અને એને લઈ લેશું આપણે ચટણીની અંદર. તો લઈ જ લેશું કારણ કે લીલી ચટણીની અંદર જીરાનો ફ્લેવર છે, સિંગદાણા નાખ્યા છે, બહુ જ સરસ મજાની લીલી ચટણી તૈયાર થઈ છે. એની સાથે ઠંડુ ઠંડુ જ્યુસ હોય, ગરમી આવી જાય તો ટમેટા સોસ પણ બહુ જ ફાઇન લાગતો હોય છે. બનાવજો. રેસીપી આપણી તૈયાર છે. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, આગળ ફોરવર્ડ કરજો. નવી નવી રેસીપી લઈને આવીએ છીએ. આગળના કોટિંગને દૂર કરવા માટે આપણે એને ધોઈ નાખશું 2 થી 3 પાણી વડે. સરસ રીતના પલળી ગયા છે. તમે જોઈ શકો કે એકદમ મસળીને આપણે એને સોફ્ટ કરી શકીએ. વધારે સોફ્ટ નાસ્તાની પેટી બનાવવા માટે હું લઈ લઈશ આવા 3 બટેટા ખમણીને. મસાલેદાર બનાવવા માટે અને સ્વાદિષ્ટ વધારે બનાવવા માટે હું લઈ લઈશ 1 ચમચી રવો. લઈ લઈશું 1/4 હળદર, જેને લીધે કલર પણ બહુ સરસ આવશે. અડધી ચમચી મરચાંની ભૂકી, માપથી લઈ લેશું મીઠું, 1/4 જીરું પાવડર, 1/4 આમચૂર પાવડર, લઈ લેશું 2 ચપટી જેટલું આદુનો પાવડર. આદુ લીધા છે, મરચાંની ભૂકી નાખી છે. જોઈતા પ્રમાણે તમારે તીખું બનાવવાનું તો લઈ લેશું થોડાક એવા મરચાં. મરચાંની સામે લઈ લેશું ધાણા. કટલેટનો સ્વાદ વધારવા લઈ લેશું કાંદા. તમે જોઈતા પ્રમાણમાં વધારે પણ લઈ શકો અને વેજીટેબલ્સ પણ લઈ શકો. અલગ અલગ વેજીટેબલ્સ તમે બધા ગ્રાઇન્ડ કરીને નાખો તો બહુ જ હેલ્ધી અને સરસ મજાનો નાસ્તો તૈયાર થશે. લઈ લેશું રૂપ વધારવા માટે ચીલી ફ્લેક્સ. ફ્લેવર વધારવા નાખી દેશું આપણે કસૂરી મેથી. ચલો ભાઈ, ગળાશ, ખટાશ, તીખાશ બધું જ અંદર આવી ગયું છે. આપણે કરી નાખશું મિક્સ. આની કરી નાખશું આપણે પેટી. લઈ લેશું એમાં જોઈતા પ્રમાણમાં પેટી થવા માટેનું તેલ. હવે કામમાં લેશું આપણા તલને. આપણી બધી પેટીને આ રીતના ગોળ કરીને આને રોલ કરી નાખશું તલની અંદર. તમે જોઈ શકો તલની અંદર ગોળ ફેરવતા તલ બધી બાજુ લાગી જશે. તલનો સ્વાદ તો બહુ જ સરસ આવશે ક્રન્ચીનેસમાં. એને આપણે દબાવી લેશું થંબની વચ્ચે. આપણે આ પ્રમાણે એને દબાવીને આપણે આપી દઈશું એને અનેરો શેપ પેટીને. જ્યાં સુધી આપણી પેટી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે લઈ લઈશું ધાણા દાળખાની સાથે. મરચાં સાથે થિકનેસ લાવવા માટે લઈ લઈશ સિંગદાણા. સિંગદાણા ન હોય તો તમારે કોઈ પણ ભુજિયા એટલે કે ગાંઠિયા પણ ચાલે. લઈશું થોડું એવું ફ્લેવર માટે જીરું. નાખી દઈશું માપથી મીઠું. સરસ મજાનો કલર લાવવા માટે નાખશું પિંચ ઓફ હળદર. નાખી દઈશું 1 કણી લસણની. થોડું એવું લઈ લઈશું પાણી ગ્રાઇન્ડ કરવા માટે. જેવી જોઈએ છે એવી આપણી આ પેટી તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ બ્રાઉન કલરમાં લાગે, એકદમ ક્રિસ્પી, કારણ કે એની અંદર છે તલ કડક કડક છે ને. મજેદાર નાસ્તો 5